લાગે મને તો મને બીક લાગે. પહેલી વાર આવો કંસનમાં અને આ બધું મને ઓળખતો નહીં. મારું નામ છે ડગલો કુવો. અખના પલકારે ખોદી નાખું કુવો. મારું નામ છે ડગલો કુવો. બે ચિંતા ના કરે, દીવાની જરૂર નહીં. લે પકડા આ બેટરી અને આ બાટું પડી ના જાય. વાપરી ને તું દીવાનું બહુ દીવો છે ને તું દીવા તારી ફાટા છે કોને હું એમ કહું તને. પહેલી વાર આવો બીક લાગે સમજો. અરે પણ દીવાનું નહીં, હું નહીં બેઠો તને. હું તો નહીં જઈ તને મને તો તારી જવાબદારી. અને દીએ નહીં તું, હું નહીં બેઠો તું. બલ ભલો પુતળો ના હારું એવો માણસ તું તને ખબર પડે. તું આમ ગમ ના લે જોયા બહુ ફટું તું બહુ ફટું. 152 સમસન ફરેલો બહુ હતું. પહેલું સમસનમાં આવીશ પહેલી વાર આવો એટલે જ તારી ફાટક. ચિંતા ના કરે તું, હું બેઠો ઉતા કશું દીવાની જરૂર નથી. બેઠી બેઠી નથી મારતું દેખાતું નહીં. દેખાય કમ્પ્લીટ જગ્યા હારી જોઈશે ભાઈ જોઈને ખેડવાનું. બહુ ફફડાવું તું. બહુ લાગે ભૂતળાની બીક બહુ લાગે. હો એમ તને ભૂતળો ખાઈ જતો હોય. હું શું કહું છું હું શું કહું તમે એટલા જઈ આવો હું આટલે પાછું જાઉં. તું બહુ ફટું તું જબરા રસ્તા આવે મને તો બીક લાગે. સમસન માં જવાનું આવે હું એવું તો સમસન પેલી લાઈટ લાગે ને બહુ જવાનું. અને બરોબર વિધિ ચાલુ હોય તું આવું ફફડા ફફડ ના કરતો. મગજમાં અથોડો ના કર નાખતો. મારું નકલ લબોતા ચાર પકડાય આ કઈ દીધું. તો બુકવાની બીક લાગે તું બીક મેલો. એક તો કાલ તો તું વાઘ જેવું બોલતો હતો. હું આય હંગાત અને આજે હેડવાનું થયું ત્યાં ફફડવાનું ચાલુ કર્યું છે. તારા નામના કડાપા ચાલુ કરી દીધા. હવે તો કશું બોલતો નહીં. મારી વિધિ ચાલુ હોય તે ઘડીએ કોઈ દખલગીરી ના કરતો. પડું નહીં હોય રસ્તામાં. મને તો મારું મગજ નો થોડો કરી નાખ્યો. હજુ સમસન માં પહોંચ્યા નહીં તો દરવાનું ચાલુ કરી જવાનું બધું બધું કડાપડા કરતો ખતરનાક. શું કહ્યું શું બન્યા અરે એ તો પુત્રો શું ફટણ હારા આવી તારે શું મને દીવાર ને હેર હંગાત હંગાત પાછો જતો રહું. જવાય નઈ પાછું. મને બીક લાગે પડવું પડે યાર. મારી જગ્યાએ તું હોત તો ખબર પડે તને. દીવાનું જરૂર નહીં તાર યાર. દીએ નહીં મો વાઘનું અને પેલું યારનું હજી તો સમસનમાં પહોંચ્યા નહીં. થોડું કરાવીને આવું ફાટવા મોડી ગયો બરાબર. યાર ને કીધું અવરે અવરે બધું ઘરે જશે રહ્યા. હા અમને જવાનું અહીંયા જવાનું. હું સાચવા બેહું તો આવું બધું થતું પેલા ના કરતું બેઠી બાર દેખાય બધું બેસવાનું. બેડો બેડો કશું બોલતો નહીં હો. અહીં જાય જોતો લાય ચડો એવું લાય ચડો. બહુ ફટુણીઓ તું થઈ ગયો. બી બહુ કરો. દીવાન નહીં કશી તારે છે બોલે મોટો અંતરા મને ચોકી માં લે દે એ દે એ દે તું આ કુડારું પાડું ને આ કુડારાની બહાર નહીં જાણું તારું. જો બહાર ગયો તો મારી કોઈ જવાબદારી નહીં. શું કહ્યું બીકણી એક નંબર નો થઈ ગયો ખબર. અને કાલે તો બહુ બોલ બોલ કરતો હતો. તને ખબર છે બધી વસ્તુ સામગ્રી બધી હું કમ્પ્લીટ કરીને આવું તો અહીં બારવાની બધી ઓકે હ
ઓખના પલકારે ખોદી નાખું કુવો મારું નામ છે ઢગલો કુવો બહુ યાર આવ્યો તો આવું ગુજરાત બધું તમને હાલવા આવું બધું આવું ગુજરાત માગર આપણું જો ખાવાનું બધું માગર આ નોબેલું હંગાત લઈને આવે મને વિધિ નહીં કરવા દે પોતા જેવો મળશે તો મને મારવા બેઠો આવે નાના પેલી બોલો ભૂતળી બોલો ચિંતા ના કરે બધું આવવાનું આપણે આજે શું તારીખ 14 ને એટલી માગથી બધું ખાવાનું 12 મહિને એકવાર મારે આવવાનું હોય એને એટલે તું બીબી ના કરી બેજા હરકો બેજા કુડારા બહાર ના જતો તો નહીં ભજ્યો ભજ્યા તો હું ખાઈ ગયો આવતા આવતા અરે રામ ભગવાન મારી આપવાનો મીઠા હાથ ખાઈ ગયો હવે અહીં આપડી બેન મરવાનો વારો આવ્યો મરવાનો હવે પેલી માગે હો અમે ભજ્યા માગે પેલી મીઠાઈ માગે મને લાઈને આલવું તમનું કુડારા બહાર ના થાય ભરખો બેઠ ને આવો એટલે કુડારા બહાર ના થઈ લ્યા અરે આવું તો જાતો રે લ્યા અરે એ નહોતા મારે વાની એ ભગવાન આવે જતો રહ્યો આવું કશું થઈ જશે તો હું શું કરે એટલે લાલ્યા ઓ લાલ્યા આવું દેખાતું તો નહીં તો નાખી લે તું ભાઈ દો લોટ રાખજે તો ચાલુ ઉતાર ભજ્યા મીઠાઈ બધી સચરાજ નાહા નાશ ના કરે કાલી ચૌદશ આવવા હતી અને ભજ્યો આલુ પેલા મારા મોણા ના કશું કરતી નહીં નકર આઈ પહોંચી તારું બધું લાવ્યો હું તારા હાથું લાવ્યો હું એટલે તું લમકું ના કરે કોન્ટમાની ઉભી રહે આ વિધિ કરવાની ચાલુ કરું તને ખાવા આલુ છું ચિંતા ના કરે ભજ્યો આલુ મીઠાઈ આલુ બધું આલુ પંચરાજ હજુ મેં અહીં વિધિ નહીં ચાલુ કરી પેલા નાહા આ ભૂતડા મારા હારણ 12 મહિને એકવાર ખાવા આલી એટલે નાહા ના જ કરી મેલો પંચરાજ મારા બચ્ચો ખાવા હા મેથીના ગજ્જા મારા મીઠાઈ ખાવી છે મારા મીઠાઈ મારા બચ્ચો ખાવા છે મારે મીઠાઈ ખાવી છે મારે પૂરી ખાવી છે મારા મેથીના ગોટા ખાવા છે બધું આલું તમને તમે ચિંતા ના કરશો મીઠાઈ લાવ્યો હું ભજ્યો લાવ્યો હું પણ હવે હારો ખાઈ કે મીઠાઈ ખાઈ ગયો ભજ્યો ખાઈ કશું સારું દેખાતું તો હો ને એવું મારું આવી પહોંચ્યું એવું લાગે મને બચ્ચો નહીં રહ્યા દીધો બીક લાગે વસ્તુ માગે તમને આવડું બાપા તો મારી છોકરા મોડી હવે તો મારી લબક થવા મોડી અહીંયા મીઠાઈ માગે આ ભૂતળી માગે આવી માગે મીઠાઈ ભજ્યા તમને લઈને આવું આ નાડેડા હંગાટ લઈને આવ્યો પણ મારા હારા બધું કહી ગયો રસ્તામાં આવતા એટલે બધું ભૂખ્યો થયો છે મારો હારો ભૂખડો બધું કહી ગયો અહીં લઈને અમારે મારવાનું ને એવું તો ચીકો પૂછવા લાગ્યો વચ્ચે કઈ બૂટલા એને લઈ લીધી તો એટલે લાલ્યા ઓ લાલ્યા એટલે એને મને બીક લાગા ઓ લાલ્યા એટલે યાર તારું ક્યાંક વાતું વચ્ચે મીઠાઈ ખાઈ ગયો અરે લાલ્યા અરે મને બીક લાગે આડલ્યા ઓ લાલ્યા લાલ્યા જગુભાઈ અરે પણ ઉપર ચડવાનું તમને લે આટલા અરે લાલ્યા તું હારા ત્યાંથી ખાઈ ગયો બધું મને શીખવો ભૂતળો હતું લાયલો મને એવું કે આપડે હતું નાસ્તો લીધો એટલે મીઠાઈ ભજ્યો પેલું ભૂતરું નાહા નાશ કરતું તું પૂરા હું નાઠ્યો જીવ બસાઈ નાઠ્યો ઉપર જાય ઉપર મને બીક લાગે હો
જો આવો અમે આ નાચ કરો જો મને બહુ બીક લાગે. પણ મારા ચડાશે નહીં એટલે તાર ખવાય એ ભજીયા તાર હાથું રાખો અને મને એવું કે આપણે હાથું નાસ્તો કરવા લીધો. મીઠાઈ ખાઈશું તું મીઠાઈ ખાઈ ગયો. તું તારું શાક રોધું તારું બીજન માં નાખું તું એવું કરાવું દહીં ને કરવાનું કરો હવે જલ્દી. શું ને કરવાનું કરે આગળ ઉભો થઈ જશે આપણે જઈશું તો હું આમ કહું બરાબર ને હલવાયા આપણે તો. એ બાપા હલવાણા બહુ હલવાણા જબરા હલવાણા અને હું મોટી મોટી પાડતો હતો મારું નામ છે ઢગલો ભૂવો નું આમ નથી આમ આ બધું તારે શું પખના પર કાઢી કોઈ નાખું ભૂવો ને મારું નામ છે ઢગલો ભૂવો તું તગારું ઢગલો ભૂવો હારા તું બધું ખાઈ ગયો તારું શાક રોધું તારું મને બીક લાગે. મારી નહીં પાટે મારી મને બીક લાગે પણ ઉપર તો ક્યાં તું આમ છો એટલે અને નહીં કરાતું લે ઉભો રે ને પૂરો તું તમને કરી જોઈતી દોતે અરે હું તું કહું લાલ્યા તું થોડી કઈ નહીં મેલી એક બધી મીઠાઈ બધું ખાઈ ગયો. એ કઈ ચકતું નહીં મેલ્યું આવતા આવતા ભૂખ લાગી બધું ખાઈ ગયો. મને તો બહુ રીત સજાવવાનો ચાલે ને આવ્યો અંગાત ના ના કહો તારું શાક રાધું મીઠાઈ ભજીયા બધું ખાઈ ગયું પેન સાધવા જઈએ વચ્ચે ચોક રસ્તામાં ચોક જાડી પાડ્યા તો બેનો ક્રોફટ લઈને તો ગરો ખાઈ જજો આવું ના બોલે બીક લાગે મને. તો તારી ફાટતી હતી શું ખાવા ખાઈ ગઈ મને પૂછ્યું તો ખરું તો આ હું આગળ એ કરવા જતો તો અરે પટ્ટું અને ભૂખડો એક નંબર હારો ખાઈ ગયો બધું બેન ને હતું તો અવરી જતા રહીએ બે યાર